તો થોડીવારમાં ભારતીય ક્રિકેટ ટીમ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પહોંચી અને તમે અહીંયા ભીડના દ્રશ્યો જોઈ શકો છો. હજારોની સંખ્યામાં લોકો અહીંયા ઉમટી પડ્યા છે. આખો રોડ બ્લોક થઈ ગયો છે. વિશ્વ વિજેતા ટીમ ઇન્ડિયાનું સ્વાગત કરવા માટે મોટી સંખ્યામાં અહીંયા લોકો ભેગા થઈ ગયા છે. ચાર્ટર્ડ ફ્લાઇટથી ખેલાડીઓ મુંબઈ પહોંચી ગયા છે. થોડી વારમાં જ નરીમન પોઈન્ટથી વાનખેડે સ્ટેડિયમ સુધી રોડ શો યોજવામાં આવશે અને તમે આ દ્રશ્યોને જુઓ, ક્યાંય રોડ તો દેખાતો જ નથી. એક માનવ મહેરામણ, એક જનસેલાબ ઉમટી પડ્યું છે. દૂર દૂર સુધી લોકોની ભીડ જોવા મળી રહી છે અને આ ફક્ત અને ફક્ત ભીડ આવી છે વિશ્વ વિજેતા ઇન્ડિયન ટીમના સ્વાગત માટે. એ વિશ્વ વિજેતા ટીમ ઇન્ડિયા કે જેણે T20 વર્લ્ડ કપ જીત્યો છે, T20 વર્લ્ડ કપની મેચ જીતી છે અને જે બાદથી જ આ ક્ષણની રાહ જોવાઈ રહી હતી. અને ટીમ ઇન્ડિયાના ભવ્ય સ્વાગત માટે આખો રોડ બ્લોક થઈ ગયો છે. હજારો લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. ભારતીય ટીમની વિક્ટરી પરેડ થવાની છે અને મુંબઈ પોલીસે પણ ઝીણવટભરી વ્યવસ્થા કરી નાખી છે. 1 કિલોમીટરની પરેડ દરમિયાન વાહનોની અવરજવર બંધ કરવામાં આવશે. રૂટ 1 કલાક અગાઉ ડાયવર્ટ કરવામાં આવશે. અને આ દ્રશ્યો તમે જોઈ શકો છો. નરીમન પોઈન્ટથી જે વાનખેડે સ્ટેડિયમ સુધીનો જે રસ્તો છે, આખો રસ્તો લોકોથી ઉભરાઈ ચૂક્યો છે, લોકોથી ભરાઈ ચૂક્યો છે. અને આ ફેન્સની ચાહના જ છે. આ ફેન્સના કારણે જ ઇન્ડિયન ટીમ એક રીતે કહી શકાય કે વર્લ્ડ કપ જીતી, કારણ કે લોકપ્રિય ઇન્ડિયન ટીમ, વિશ્વ વિજેતા ઇન્ડિયન ટીમ હવે ભારતમાં પરત ફરી છે. સવારે પીએમ મોદીને મળ્યા બાદ, તેમની સાથે મુલાકાત કર્યા બાદ હવે મુંબઈ આવી છે અને મુંબઈમાં વિક્ટરી પરેડ યોજાવાની છે. પીએમ મોદી સાથે મુલાકાતમાં પીએમ મોદીએ ઇન્ડિયન ટીમના ક્રિકેટર્સ સાથે વાતચીત પણ કરી હતી. પણ તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો, લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચારે બાજુ ભારતના ઝંડા જોવા મળી રહ્યા છે અને ક્યાંય રસ્તો પણ નથી દેખાઈ રહ્યો. હજારો લાખોની સંખ્યામાં ભીડ ઉમટી પડી છે અને ત્યાં ઇન્ડિયાના નારા લાગી રહ્યા છે. 2 ડીસીપી અત્યારે મેદાનમાં રહેશે. આ સિવાય MCA મોટી સંખ્યામાં ખાનગી સુરક્ષા કર્મચારીઓને પણ અહીંયા તૈનાત કરી દીધા છે. તો રોહિત બ્રિગેડને વધાવવા ફેન્સમાં પણ એકદમ જોશ હાઈ જોવા મળી રહ્યો છે. ઢોલ વાગી રહ્યા છે, કેક કાપવામાં આવી રહી છે, જશ્ન મનાવવામાં આવી રહ્યો છે, કારણ કે આ એક ક્ષણ છે, એક ક્ષણ કે જેની રાહ જોવામાં આવી રહી હતી. આ એક ક્ષણ માટે, એટલે કે જે વિક્ટરી પરેડ યોજાવાની છે એના માટે આ ભીડ તમે જોઈ શકો છો. લાખોની સંખ્યામાં લોકો, આખો રસ્તો બ્લોક થઈ ગયો છે, રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યો છે અને વિશ્વ વિજેતા ટીમના વધામણાનું આ તો ફક્ત ટ્રેલર છે. વાનખેડે સ્ટેડિયમમાં સન્માન સમારોહ યોજવામાં આવશે. ખેલાડીઓ, કોચ, સપોર્ટ સ્ટાફને 125 કરોડ રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવશે. પીએમ સાથે પણ સવારે ટીમ ઇન્ડિયાએ મુલાકાત કરી હતી. આઉટપુટ એડિટર જીગર આપણી સાથે જોડાઈ ગયા છે. જીગર, તમે ભીડ જુઓ, ભીડના દ્રશ્યો જુઓ. આ એ ભીડ છે જે વિશ્વ વિજેતા ઇન્ડિયન ટીમના સ્વાગત માટે ઉમટી પડી છે. હિમ, તસવીરોમાં તમે એક તરફ મુંબઈનો દરિયો અને બીજી તરફ એ જનતાની ભીડ, એટલે કે આ ભરતી કહી શકાય એ ખુશીની, કે જ્યાં તમામ લોકો અહીં વાનખેડે સ્ટેડિયમ અને ખાસ કરીને મરીન ડ્રાઈવ, આખો આ વિસ્તાર, આ તસવીરો હિમ તમે જુઓ કે તેમાં જનસેલાબ તમને જોવા મળી રહ્યો છે. ને ભરતી એ પ્રશંસકોની છે, ચાહકોની છે, ક્રિકેટના દીવાનાઓની છે, જે રાહ જોઈને બેઠા છે પોતાના સિતારાઓની કે ક્યારે એ અહીં પહોંચે અને એક ભવ્ય તેમનું સ્વાગત તે તેમની નજર સામે કરે. અને આ તસવીરોમાં તમને જોઈ શકો છો કે તમામ લોકો બસ એ જશ્નમાં છે, જશ્નના માહોલમાં છે. અને તસવીરો ખૂબ જ એ રોચક, કારણ કે આ ક્ષણ એ ભારતને 2011 પછી ફરી એક વખત તમને તસવીરો આપણને જોવા મળી છે, જ્યારે મુંબઈમાં આટલી મોટી સંખ્યામાં ક્રિકેટના પ્રશંસકો અહીં પહોંચ્યા હોય, કારણ કે તેમની ટીમ અહીં આવવાની છે. અને આખો રૂટ એ મરીન ડ્રાઈવથી લઈને છે વાનખેડે સ્ટેડિયમ, એટલે કે જ્યાં ક્રિકેટનું જે કહેવાય મેદાન સૌથી મોટું મુંબઈનું, ત્યાં એ ટીમ પહોંચવાની છે. અને વાનખેડે સ્ટેડિયમ પર આખી આ વિક્ટરી પરેડ સુધી પહોંચશે. એટલે કે એ તમામ રસ્તાઓ પર અત્યારે તસવીરો જોવા મળી રહી છે. મુંબઈ એરપોર્ટથી ટીમ કલીના વિસ્તાર છે ત્યાં થઈને જશે. આ તરફ તમામ લોકો અહીં પહોંચ્યા છે અને સૌથી મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રશંસકોને એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને તમામ લોકો બસ પોતાના ક્રિકેટ સ્ટાર્સને જોવા માટે અહીં ઉમટી પડ્યા છે. સ્વાગતની તૈયારીઓ ભરપૂર છે, કારણ કે આખો રૂટ તમે જુઓ તો એ તમામ રૂટ પર પૂરેપૂરી તૈયારી કરી દેવામાં આવી છે. મરીન ડ્રાઈવ પર એ આખી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. અને સાથે હવે એક બાજુ દરિયો અને બીજી બાજુ એ દરિયો એ ક્રિકેટના પ્રશંસકોનો છે અને એની ભરતી એ અત્યારે તમે જોઈ શકો છો. આ સાથે જ ટીમ ઇન્ડિયા જે હોટલમાં રોકાઈ છે મરીન ડ્રાઈવ પર, આ તસવીરો જુઓ, એ દરિયો છે એક બાજુ અને એક બાજુ ક્રિકેટના પ્રશંસકો જે હજારોની સંખ્યામાં મરીન ડ્રાઈવ, કારણ કે આખો મરીન ડ્રાઈવનો આખો જે તસવીરો છે અને આકાશી દ્રશ્યો જુઓ, એક તમામ જગ્યાએ ફક્ત ને ફક્ત
ક્રિકેટ પ્રશંસકો જોવા મળી રહ્યા છે, ક્રિકેટના ચાહકો જોવા મળી રહ્યા છે અને તમામ લોકો એ રાહ જોઈને બેઠા છે કે ટીમ ઇન્ડિયા હોટલમાંથી જેવી બહાર આવે અને તેમને જે ખેલાડીઓ છે તેમને તે જોવા મળે અને આ તમામ ક્રિકેટર્સનું પ્રદર્શન જે રીતે રહ્યું અને સાથે વાનખેડે સ્ટેડિયમ કે જ્યાંથી આખો આ વિક્ટરી પરેડ જ્યાંથી શરૂ થવાની છે ત્યાં જે પૂર્ણ થવાની છે એ વાનખેડે સ્ટેડિયમ પર ભરચક છે. આખી તમામ જે સીટો છે એ 50-60 હજારની ક્ષમતા ધરાવતું આ ક્રિકેટનું મેદાન છે અને ત્યાં પણ એક તમામ દર્શકો છે, પ્રશંસકો છે, ત્યાં ઉમટી પડ્યા છે અને વિશ્વ વિજેતાનું આ ભવ્ય સ્વાગત છે. એક તરફ હોટેલની તસવીરો ત્યાં પણ ક્રિકેટના ચાહકો તેમના પસંદીદા ક્રિકેટરની એક ઝલક મેળવવા માટે અહીં ઊભા રહ્યા છે અને એ પણ તસવીરો ખેંચીને પોતાની ક્ષણને યાદગાર બનાવશે. અને આ બંને તસવીરો આપણી સામે, એક તરફ મરીન ડ્રાઈવ, બીજી તરફ એ હોટેલ, જ્યાંથી થોડીક જ વારમાં ટીમ ઇન્ડિયાના આ ખેલાડીઓ નીકળશે અને આ જે બસ જે તૈયાર કરવામાં આવી છે ખાસ એ બસમાં સવાર થઈને આ ક્રિકેટર્સ છેક મરીન ડ્રાઈવથી લઈને વાનખેડે સ્ટેડિયમ સુધી પહોંચશે, કારણ કે આખો રૂટ વાનખેડે સ્ટેડિયમથી આખો આ રૂટ છે અને એ રૂટ સુધી તે પહોંચશે. એટલે કે નરીમન પોઈન્ટથી વાનખેડે અને આખું આ વિસ્તાર ખૂબ જ ભરચક રહેતો હોય છે અને એમાં આજે મોટી સંખ્યામાં ક્રિકેટરોને જોવા માટે દર્શકો પહોંચ્યા છે અને આજે આ ક્રિકેટ પ્રશંસકોને તમે કહી શકાય કે એક સુનામી છે એ પ્રશંસકોની જે પોતાના સિતારાઓને જોવા માટે અહીં બપોરથી જ અહીં પહોંચ્યા છે. તમે જુઓ કે એ નારો પણ ગુંજી રહ્યો છે કે જે ક્રિકેટરો આવવાના છે તેમના સન્માનમાં નાના બાળકોથી લઈને વડીલો, ક્રિકેટના તમામ જે પ્રશંસકો છે એ અહીં પહોંચ્યા છે અને બહાર એક તસવીર લેવા માટે તમામ જે ક્રિકેટના ચાહકો છે અહીં ઉપસ્થિત છે. થોડીક જ વારમાં ટીમ ઇન્ડિયા નીકળશે અને આ કંઈક રિએક્શન મળી રહ્યું છે ઇમ્તિયાઝ સિદ્ધાજી. मैंने जब सुना like 2 days ago when they announced it, I've been waiting since then. I planned all my work accordingly so I could be free for this. ये जिस प्रकार की भीड़ दिख रही है, आपने इससे पहले भीड़ कब देखी थी? Kabhi nahi, I've never seen something like this. It's totally crazy and it just shows like the true spirit of India, how we all are together for cricket. I think all these people have taken a day off. It's like a proper holiday for us just to see maybe 1 minute of looking at them pass with the victory cup. એક બાજુ પાણીનો દરિયો અને બીજી બાજુ લોકોનો દરિયો. મોટી સંખ્યામાં ક્રિકેટના પ્રશંસકો ઉમટી પડ્યા છે અને ઓપન રૂફ બસમાં નરીમન પોઈન્ટથી વાનખેડે ટીમ ઇન્ડિયા પહોંચવાની છે ત્યારે તમે આ દ્રશ્યો જોઈ શકો છો. મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા છે, જશ્ન મનાવવામાં આવી રહ્યો છે. લોકોએ પોતાના કામ આ સમયને એકોર્ડિંગ શિફ્ટ કર્યા છે કે એ પોતાના ટીમ ઇન્ડિયાને જોઈ શકે, પોતાના ફેવરેટ પ્લેયર્સને જોઈ શકે, કારણ કે આ ક્ષણની રાહ જોવામાં આવી રહી હતી જ્યારે બાર્બાડોસમાં ટીમ ઇન્ડિયા વિશ્વ કપ જીતી અને એ મેદાનમાં ઇન્ડિયાનો ઝંડો ગાડવામાં આવ્યો. એ દિવસથી રાહ જોવામાં આવી રહી હતી કે ક્યારે ઇન્ડિયાની ટીમ ભારત પરત ફરે અને લોકો એમનું સ્વાગત કરે. પણ તમે જુઓ, એરપોર્ટ હોય, રસ્તો હોય, દરેક જગ્યાએ એક ઝલક મેળવવા માટે પણ મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા છે અને આ ફેન બેઝ છે, આ ક્રિકેટની ચાહના છે. ભારતમાં ક્રિકેટની આ ચાહના છે અને એટલે જ લોકો ક્રિકેટર્સને પણ પૂજે છે અને આ વખતે તો T20 વર્લ્ડ કપ આપણે જીત્યા છે એટલે સ્વાભાવિક રીતે આ જનમેદની ઉમટવાની જ છે અને એક ઝલક મેળવવા માટે આ લોકો અત્યારે આખો નરીમન પોઈન્ટ બ્લોક થઈ ગયો છે. બીજી બાજુ આ એરપોર્ટના દ્રશ્યો છે, ત્યાં પણ અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અહીંથી જ ટીમ ઇન્ડિયા છે ઓપન રૂફ બસમાં આગળ વધશે અને જે બાદ નરીમન પોઈન્ટથી વાનખેડે સ્ટેડિયમ જશે અને વાનખેડે સ્ટેડિયમમાં તેમને જે કેશ પ્રાઇઝ છે એ સોંપવામાં આવશે. પણ તમે જુઓ, મોટી સંખ્યામાં ચારે બાજુ લોકો ઉમટી ગયા છે ફક્ત ને ફક્ત એક ઝલક મેળવવા માટે. હવે થોડીક જ વારમાં ટીમ ઇન્ડિયા આવી જશે અને એના પછી વિક્ટરી પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. એ મેચનો એ દિવસ તો આપણને બધાને યાદ જ હશે, કારણ કે મોડી રાત સુધી એક સમય એવો આવી ગયો હતો કે એવું લાગતું હતું કે સાઉથ આફ્રિકા જીતી જશે. પણ જે પછી હાર્દિક પાંડ્યા, બુમરાહ, તમામ લોકોએ જે પ્રદર્શન કર્યું છે, વિરાટ કોહલીની એ ઇનિંગ, એ દિવસની એ કેવી રીતે ભૂલી શકાય. આખા ટુર્નામેન્ટમાં ભલે વિરાટનું ફોર્મ ના હોય પણ ફાઇનલમાં જે ઇનિંગ એ રમ્યા હતા, જે બાદ લોકોની ચાહના, અને એટલે જ વિરાટ કોહલી એ વિરાટ કોહલી છે. તો આ સાથે જ બુલેટિનમાં સમય થયો છે એક બ્રેકનો.